અમદાવાદ કાંકરિયાને લઈને એએમસી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। સોમવારના દિવસે પણ ચાલુ રહેશે કાંકરિયા। ઉનાળુ વેકેશન અને ગરમીને લઈ નિર્ણય દર સોમવારે બંધ રહેતું હતું આ કાંકરિયા અને મુલાકાતીઓ વધતા હવે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે કાંકરિયા સોમવારે પણ ચાલુ રહેશે। અત્યાર સુધી સોમવારે કાંકરિયા બંધ રહેતું હતું, પરંતુ ઉનાળુ વેકેશન હોવાને કારણે જે મુલાકાતીઓ છે તેનો પણ વધારો જોવા મળી રહ્યો છે, તેના કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદમાં નાગરિકોની સુરક્ષા વધારવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ દ્વારા સાયન્સ સિટી ખાતે નવતર પ્રયોગ હાથ ધર્યો। અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયેલા વાહનોને મુકાયા ડિસ્પ્લેમાં। ટુ વ્હીલરથી લઈને ફોર વ્હીલર મૂકીને સમાજમાં સંદેશ આપવામાં આવ્યો। ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ સ્લોગન પણ મૂકવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં વાહન ચાલકો આવી રહ્યા છે અને પ્રદર્શન નિહાળી રહ્યા છે। શહેરમાં બેફામ રીતે વાહન હંકારતા નબીરાઓને ભાન કરાવવા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા એ વાહન ચાલકોને ધ્યાને લાવવા માટે એક અનોખું પ્રદર્શન જે છે તે ટ્રાફિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદના સાયન્સ સિટી રોડ પરનું આ પ્રદર્શન છે। આપ જે જોઈ શકો છો કે જો તમે બેફામ વાહન ચલાવશો, કાર ડ્રાઇવિંગ કરશો તો આવા હાલ એક્સિડન્ટ થશે, તો આવા હાલ થશે, તે પ્રકારનો બતાવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા અહીંયા જે પણ લોકો જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય, જે હેલ્મેટ પહેર્યા વગર જે ટુ વ્હીલર ચલાવતા હોય તો તેવા લોકોને પણ રોકવામાં આવી રહ્યા છે અને પોલીસ જે છે તે એ લોકોને આ પ્રદર્શન જે વ્હીકલ જે છે કે જે કચ્ચરઘાણ વળી ગયા છે અકસ્માત બાદ, તો એ વ્હીકલ બતાવી અને તેઓને એ જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો તમે બેફામ રીતે વાહન ચલાવશો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશો તો અકસ્માત થઈ શકે છે અને અકસ્માતમાં ક્યાંક ને ક્યાંક તમારું મોત તો થઈ શકે છે। સાથે સાથે આવા જે વ્હીકલ જે છે તે કચ્ચરઘાણ વળી જાય છે તો તેઓની સલામતી માટે તેઓએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, તે એક બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ટ્રાફિક વિભાગ દ્વારા આ નવતર પ્રયોગ જે છે તે અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર અત્યારે હાથ ધરાયો છે અને ત્યારબાદ ધીરે ધીરે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પણ આ જ પ્રકારે જે પ્રદર્શન જે છે તે યોજી અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ જે છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરાયો છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગીર સોમનાથમાં ગાંજા સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે 4 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે। બંને રિક્ષા ચાલકો ઓડિશાથી ગાંજો લઈને આવ્યા હતા, તો પોલીસે 38,000 કિલોનો ગાંજો જપ્ત કર્યો છે। તો પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। આ સિવાય જે બે શખ્સો છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। એમની પાસેથી 4 જેટલા પેકેટ મળેલ, જે પેકેટની ચકાસણી કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલ છે। જે ગાંજો કુલ 3,835 ગ્રામ જેટલો છે। પોરબંદર શહેરમાં બિલ્ડરો નવી બિલ્ડિંગો બનાવી રહ્યા છે, પરંતુ પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન કરતા અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે। પોરબંદરમાં આડેધડ કોઈ પણ નીતિ નિયમ વગર તત્કાલીન નગરપાલિકાની બેદરકારીને કારણે નાના વિસ્તારોમાં પણ બહુમાળી બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવી હતી। ન તો કોઈ પાર્કિંગની વ્યવસ્થા, ન તો કોઈ ફાયર સેફટી, જેને લઈ મનપા દ્વારા 25 જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે। આ અંગે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે મકાન જર્જરિત થયું હોય તથા વારંવાર નોટિસ છતાં રિપેરિંગ ન કરવામાં આવ્યા હોય તેવા બિલ્ડિંગો, ફાયર સેફટી વગરના બિલ્ડિંગો તેમજ પરવાનગી વગરના બાંધકામોને સીલ કરવામાં આવ્યા છે। ધોરાજી શહેરને રેલવે ફાટકથી મુક્તિ મળે તે માટે સરકારે 35.69 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કર્યો, પરંતુ લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી। વહીવટી તંત્ર દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીને બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે। હવે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વૈકલ્પિક રસ્તો બનાવવામાં નથી આવ્યો, જેના કારણે સતત વાહનો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે। વેપારીઓ પોતાની દુકાન ખુલ્લી રાખી શકતા નથી। આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ રોડ હોવાના કારણે સતત વાહનો શરૂ રહે છે। ટ્રાફિકની એવી તો સમસ્યા ઊભી થઈ છે કે